ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઉઠી જઈએ અમે હવે. ચા નાસ્તો આવી ગયો, અમે ચા નાસ્તો કરવા જઈએ. બધું કરી નાખ્યો, પૂરું થઈ ગયું. બધે ચા નાસ્તો કરી નાખ્યો. અમે હવે કરવા જઈએ. આજ તો રાતે આજ તો થોડું બરોબર બધા નહીં પડે ચાઇનીઝ તમારી માઇચન બતાવવાનું છે. કરીએ છીએ, ધંધો નહીં કરતી પાછી કરીએ છીએ નાસ્તો યાર. વાયરલ થઈ જાવ આપડે. ચા અને ઉપમા કઈ કેવું રાતે રાતે हमारी भाई चौथा पड़ा બચાવ મુझको, उसको बचाओ. करूँ ओ बापा बोल बचाओ रेस्क्यू करो તો આપણે નીકળી જઈએ ચા નાસ્તો કરીને હવે લવારું ગામમાં ઓટો મારવા, પછી નહીં ધોઈને કોઈક વિચારીએ શું કરીએ એવું. આજે વૃદ્ધાશ્રમ તો કેવું? માહિતી લેવા. બસ વૃદ્ધાશ્રમમાં જ માહિતી લેવી છે. મોસો ચીરી દાદા દાદીઓ એ જોવું. નોમ લક્ષ્મીભાઈ રિપોર્ટિંગ કરશે. કોઈ કેવું એક વાત કેવું છું કે એક બનાવ બન્યો તો રાતે મજબૂત. પારસ ને હવે કરંટ આવ્યો તો ખબર નહીં, હવે પણ ભય પડી ગયો તો તે બચાયો એને, રેસ્ક્યુ કર્યું. તેમ કહેતો તો ભાઈ મને મુझे बचाओ, इसके मुझे उलाड़ी मारा है. मुझे बचाओ. तो मैंने उसका आवाज सुन लिया, फिर हमने उसको रेस्क्यू किया, उसको 2 हाथ मरते से मरते उठाकर बचाया उसको. फिर से बेड पर रखा. બે હાથે ઉભો કર્યો તો ઈન તો હા, બે હાથે. બોલે હજુ હતું તારે જો તું ઊંઘમાં જતો હો, તારે ઓંઘી બંધ હતી. આપકા અનુભવ બોલી બધું કુલર ના બુલર બધું ભર્યા હોડ થઈ ગયું તું. જાગતો તો ઉભો થવાનો જ હતો, પણ એને પકડી લીધો. એમાં હું તું જાગતો નતો, તું બેડ ની નીચે પડી ગયો તું. પડી ગયો તો જાગતો હોય તો હાથે ઉભો ના થઈ જતો. ઉભો થવાનો જ હતો. આ તો કે ओ बाली मुझे करंट आया है, કરંટ નહીં યાર, मुझे उपाय लीधा है, इसने बचाओ. પેલું સપનું આવે ને કે આપણે ઊંઘમાં આવીએ બેડ ઉપર થી નીચે પડી જઈએ, એવી દિવસે એટલી અને હું આટલી જગ્યા ઊંઘેલો હતો એટલે જ થઈ. આ કૃષિ વધારે જગ્યામાં એટલે ઊંઘેલો હતો. આજ તો અમે સંજુ અમાર ઉપર નતો ઊંઘ્યો કે અમારે તાનિયા તો તારા ભેગું ઊંઘવું એમ કરીને એક જ બેડ ઉપર ઊંઘ્યા તે હતા. 4 જણા અમે નેચે ઊંઘ્યા હતા. મસ્તું ગાદેલું પથરીને તેમાં હળિયા હોડ થઈ ગયું બધું. જોડો અમે દુકાને જઈને આયા છીએ બહાર. અત્યારે જે બ્લોગ મેલ્યો કાલનો જોતા હતા તમે ના જોયો તો જોજો, હસી હસી મજા જાવ છે. ભલા જે પડી કાલ તો યાજી Upload થઈ પડી ગયો. આલો. વિડીયો મેલાઈ ગયો, જોઈ લેજો ચેનલમાં જઈને. આજે થઈ બબાલ હશે ડે 4 વાળો, જોઈ લેજો. મસ્ત મજા આવી જાય. ધડા વાળો તો ડીસમ જે પડતી હતી ને કાલી આ બધા મારતો તું એ આ બધો નહીં તને પડ્યો. નહીં પડી યાર. આ તમે જોઈને કમેન્ટ કરજો કે વધારે પડી બરોબર. હા, પડી તો કોઈને નહીં વધારે. હા જોઈએ. હા યાર પડી દે સોયલામાં. ના મિસ્ત્રી ગાડી લેતા લાવજે, લે ચલાવાલજે 2 મિનિટ. ના આવે. ઉભો રહે કે ચલાવ દે કે લાય ચલાવાલજે મને. હા, ચાર્જિંગ ખતમ કરી ના લાગુ હવે. ના પારસ ચલાવી તો લે એના પર મોકલી દે. બધી મજા બધું પટાઈ દેવાનું. હા મસ્ત ગાડી છે. તને ગમ્યું ડ્રાઇવિંગ કરી? હા ડ્રાઇવિંગ કરી એ બુલડોઝર તો જ લે. કોને કીધું? એ ડોખા કોને કીધું તને ગાડી લખેલું એમ? મિસ્ત્રી લખેલું તું તો ભાઈ અમે એવું કર્યું કેવું? મજા આવે. તો જ લે ગાડી, તો જાય લેતો જા. ભૂખ લાગી જાતા ને ખાઈ લે. થઈ ગયું અમે ખાવાનું જા.
ચાલુ હે ને ચો જી લે એટલે તું ચો વચ્ચે આવી પણ ચાલ કરે બોલ શાયરી બાયરી બોલ કોક મજબૂત લવાનો ટાવર મય પસીનો પાવર ગુલાબનો ગોટો મહેંદીનો કોણ ગુલાબનો ગોટો મહેંદીનો કોણ તારા બાપુ મય પસીનો દમ હા पानी पीना है तो गिलास में पियो बिस्लरी बॉटल में क्या रखा है पानी पीना है तो गिलास में पियो बिस्लरी बॉटल में क्या रखा है प्योर करना है तो माँ बाप से करो लड़कों से करो લડકી આવે લડકા નહીં આવતા तने लागू पड़े પુના अरे पेलू हंबड़ाओ ना आवड़ा हंबड़ा मारी गाड़ी आने ना साथी को उनकी पास दे ओ नरेश पर હેલો ગાઈઝ અને ભાઈ આવી ગયા છીએ પાછા ભાઈ રૂમમાં આવી ગયા હવે પૂછશું મોડા હો કર હાય પારસ બ્રો શું કરી તું ઓ માફ કીજીએ માફ શું કરી આરામ કરીએ ભાઈ ઓ હુયો હા કુડી મળી આવો આજે પકડી રાખ્યો એટલે હલવાઈ નતો દીધું અરવિંદ નો ફોન ખોવાઈ ગયો ને અમાર શક હતો કે ક્રિશ્ચિયન ખોયો હોય કાયદેસર બૈરો ખખડી ગયો આનો પેલા ભાઈની વગી કોઈ નહીં થયું કોઈ નહીં થયું બધું આવ ગઈ પણ વાંચી રહ્યું ઓન તો બૈડા ઉપર એ થાપ ચોરી લાલ ચાર અગવા પડી જાય મારે સાચું બોલ દે તું સાચું બોલ દે હું થયું સાચું બોલ દે લડાઈ થઈ હતી અરવિંદ ને કૃષ્ણ વચ્ચે અને સ્મિત વચ્ચે પડ્યો અને સ્મિતે બે ટોગા પકડ્યા પણ સ્મિત ને કોઈ આવ્યું નહીં હા હરકી તો બોલ કે કરી કોણ મારી અગરે વાજી તું ને એક થાપ પડી ને એવી આના જો બૈડો દેખાડું નહીં વધારો એ નહીં કરે મારે બે જણનો અલા હલવાઈ એ નહીં બે જણની માસી પકડ્યો તો મન તો કોઈ બોડી નહીં પડી હલી નતો કેતો તાન તું કહેતો તો કે મને કે મન તો કોઈ વાગ્યું નહીં હું ખાલી પકડી તો પારસનું બયાન રેકોર્ડ કરે જોવા વાળો જોવા વાળો નહીં હું તો ખાલી પગ પકડ્યો તો મન વાજી નહીં હું ખાલી હેલ્પ કરતો તો ફાઇટ આ બે કરી સંજુડો વચ્ચે ખાલી નડતો હતો હા હું ખાલી વચ્ચે નડતો તો વાત એ હા એમાં પડી બમ બમ એમાં ઓને એક વખત એક શું કશું એવી પડી ને બૈડા ઉપર આ ભાઈનો ફોન ખોવાયો ચેક કર્યું હતું નિશાન પડ્યું હોય આ ભાઈનો ફોન ખોવાયો આ બેને ગમે એ મેં નહીં ખોયો હું આના તારા અંગાત જ નતું મેં આગળ પેલા જતો ના આ જતો છે હું તમારા બેનો ફોન માપવાનો હતો હું આટલે મેલીને જો ચો જો મને ખબર નહીં ખબર નહીં બીજો જો 5000 રોકડા ના ના આ જો 10 હાલ દો 10 લાખ બે સાહેબ બે ફોન આ 10 બે ફોન એકચ્યુઅલી માં એકચ્યુઅલી માં કાકા ફોન આલા 5000 ના આ 10 વાળો છે આ 5 વાળો છે જે આમાં જો 10 વાળામાં સાદું કવર છે 5 વાળામાં હોનાનું કવર છે ઓ ભાઈ કઈ લેવગી ના આવડે નહીં બીજો આપણે એકચ્યુઅલી માં હવે બજેટ હતો આપણે હોનાનું હતું હવે તો કોઈ જ ખબર નહીં ફોન હતો સ નહીં હતું સર તમારું જોડે સર એ લે લે એ તમે હાલશો આ તો લે એ અલ્લાહ તો તમે હાલશો કોઈ તારી માંગ હુઓ કેજે પેલા શું માંગ મારી માંગે પૂરી કરો એમ માંગ હું જોઈ કેજે તો તો તે જ લીધો માંગણી તો તો કરી હારી લીધો માગણી કરવી હોય કરી લે પણ કોનો ફોન આલ દે તું માફી માંગી દે મારી પગે પડી હવે બીજું કરવું કે તારે એ આ તો નહીં હાલો જા ફોન કોલી ધમકી નહીં આલવો એમ નહીં હાલો શું કરવું તારે મારા એ તો મળી જાય કરીને એ તો મળી જાય પાવ આ પાવ ચાલાકી ફોને તાર. સ્વિચ ઓફ કરી નાખે એવી તરીકેથી ગુમ કર્યો મોણા છે જેને ગુમ કર્યો એને અભિલે જે હરીના ત્રીજાની 10 તારીખે આવશે ભાઈ એવું ભાઈ વેચી જાવ બે માં પાંચ માં મેં વેચી વેચી મારી OnePlus એનો ભાવ હશે હા 8GB RAM આ બ્લોગ ચાલુ જ રહેશે જો હજી ફોન ના મળે તો. એવું ના ના ફોન મળી જાય એમ નતું માફી માંગી માફી માંગ લે કે ફોન મળી જાય તને વકીલ કરવો તારે વકીલ કરો બાપુ હાઈકોર્ટના વકીલ છે ના ના બધા હા બાપુ કેસ એ તો વકીલ ભાઈ જો તારો કેસ લડશે બાપુ જીતી જા કેસ તારો એ તો રાતે અમે ડિસ્કશન થઈ તારા થઈ જાય છે મને રાજી કરી દે શું કરવો તાર બાપુનું બોલાવા કેસ લડવા માટે તો પાછો ફોન ગુમ થઈ ગયો
જા બતાવે ફોન. આ નાના વકીલને બોલાવો જ બોલાવો. નોના વકીલ તો ગયા. ગોપાલભાઈ બોલાવો. ગોપાલભાઈ તમારા માણસો વડે છે. ગાઈઝ પહોંચાના ગોતા ગોત કરતા હતા પણ પેલા જે આલે નહીં આખો રૂમ પેદી વાળો અરવિંદ પણ આલે નહીં હજુ તો ફોન કિસ્સી ચાનો નહીં તેમ કરાવે પેલા અરવિંદના આલે નહીં લે ફોન નહીં આલે વિશ્વાસ રોવ રોવ થઈ ગયો તો એક ભાઈ વિશ્વાસ રાખો મળી જાય. થોડો દયા આવી હોય એટલે હવે ફોન આપી દઈશું પણ લવાઈ જઈને આવીને પછી આપશું બરોબર. માફી માંગવાની થાતી જ અરવિંદનો નહીં. અરવિંદનો કેસ માફી માંગવાની થાતી જ નહીં આપણે. અરવિંદનો કેસ 3 જણા જોડે પોક્યો તો હા સંસ્થા પેલા એક ભાઈ તો અરવિંદના તરફથી કિસ્સિયાને માફી માંગવા તૈયાર થઈ ગયા મેનેજરે પોલીસનો કોન્ટેક્ટ કર્યો તો નંબર પર હતા વકીલ રાખવાના એ વાત થઈ આપણે પારસનો કેસ તો ડાયરેક્ટ સિવિલ અમદાવાદમાં પહોંચ્યો. હા મેનેજરે કોન્ટેક્ટ કર્યો હા પછી બીજા એક ભાઈ હતા એમનો ફોન આલો તૈયાર થઈ ગયા હતા 5000 માં હા અને એક 10000 માં બે ફોન હતા ચોઈસ વાની હતી પણ તોય પણ હા ફોન મળી કેવું જાય. એનો જ ફોન ગમા એને જ ફોન ગમા ફોન રૂમમાં જ છે એ તો મળી જાય આપણને. શું લાગે છે મળશે કે નહીં કોમેન્ટ કરો તમે હા મારા બંદાઓ રૂમમાં પણ ઉઠાઈ દીધો છે. તારા છે બંદા છે આ સિવાય બીજું છે બંદા તારા બોલ લેજે ને કે ભાઈ અરવિંદ બગાડ છે ભાઈ તમારે કોના ઉપર શક જાય કોમેન્ટ કરો આ આયરો બંકો હલા પર શકતા બીજા કોઈના ઉપર ના જાય લેવાવાળા જ છે. હા બીજા કોઈના પર ના જાય હું ફોન આવી લેવાનો હતો પણ એમાં પૂરી હાથ આવે કે મારા હા. ફોન ત્યાં 3 ઓપ્શન મૂક્યા હતા ત્યાં 3 ઓપ્શન કહી દેજો કરા. જો કઈ ઓપ્શનમાં હતું એવું કંઈક માફી માંગી લે એક 50 રૂપિયા આપી દે તો ભાઈ થાપ ખાઈ દે મારી મુદ્દા ઉપર. ના ત્રણે ઓપ્શન હું નહીં લેવા જ નહીં મારે ત્રણે. તે આપણે હવે શું કરીએ એટલે મારા પર હાથ ચલાકી દીધી. સમાધાન થશે કે નહીં થાય? સમાધાન તો હાથ થાય ફોન તો ચાલાકી મળવો તમે જોવો કરી ભાઈ છે હું યાર. અરવિંદ ના ખાતું અને હાથ ચાલાકી હાથ ચાલાકી. કરી હતી. ક્રિસે પણ હાથ ચાલાકી કરી હતી એટલે માફી માંગવાની થાતી નહીં. એનો વિડિયો રહી ગયો નકા મજા આવી જાય તમે ભલા ભળતી હતી ખબર પડી જાત કોની હાથ ચાલકી બોલે કરી પેલું કઈ કરી હતી. કોને આટા લગી કરી દીમ કોણ કોને કરી? જો અરવિંદે પકડ્યો તો ખરા મેં જોયું તો એટલું સ્ટાર્ટિંગમાં અરવિંદે પકડ્યો એ ખબર નહીં ક્રિશ્ચિયાના મેં જોયું નહીં તમને પછી પછી દેજન દે એટલે અરવિંદે આલી એમ પેલા ને પકડ્યો અરવિંદે મને મિત્યો માર્યો, બરાબર ને? હા ઉભો હું વચ્ચે તો યાર લે અરવિંદે આમ પકડ્યું તું હા. પછી એને મને માર્યો. હા હવે સ્મિત્યો આવ્યો પગ પકડવા પછી એને મને માર્યો. મેં તને માર્યો મેં ઓને પકડી નતો માર્યો તો રાખ્યો છે જ નહીં એમાં. મેં ખાલી પકડી રાખ્યો મેં ખાલી યાદ કરી હતી માર્યો હું ખાલી મને પકડી બોલ્યું ને લીધો કે અરવિંદે મને નહીં માર્યો ને? નહીં માર્યો. માર્યો તું. પકડ્યો તો ખરા પકડ્યો તો ખરા હું ખાલી ઓને પકડી લીધો બીજું કઈ નતું કર્યું મોય પકડી જ લીધા. એના હાથ જ પકડ્યા હતા. બસ અરવિંદે બીજું માર્યો કશું તો કર્યું માર્યો નહીં. તો. હા અરવિંદે નતો માર્યો અરવિંદે લે. પકડ્યો ગળું પકડ્યું આમ ગાળું જ નહીં હાથ પકડ્યું લે. હા. માર્યો મને મારવામાં આવ્યો પછી તો. કિરસીઓ છૂટવા ગયો અને એમાં આમ વધાર થઈ ગઈ બાકા એમાં બાકા ચીકી થઈ ગઈ. ભાઈ અરવિંદે મને જોરથી થાપ નહીં દીધી. ના અરવિંદે નહીં મિલી મુઈ હતો તે ઓને એવી ચોરી ને ઓમ અવાજ આવ્યો મજબૂત નો તે બાકા લઈ મેં માર ખાધી કાયદેસર વાળી. તે બધા માર નહીં ખાતી પૂછો મારે તો ઓને ખાધી હે ના, મેં હતી વધારે માર ખાધી હે. અને હું કોઈને અડ્યું નહીં એટલે મારી માફી માંગવા થાય. અને હજુ ફોન નહીં મળ્યો હો ને? મળ્યો તો નહીં જ હજુ મારજે મારજે માફી માંગશે ફોન મળશે બાકી ધબકું. સમય સંજોગી. મારા ઉપર હાથ ચાલાકી કરવામાં આવી હતી. જોરદાર મારવામાં આવે છે મને. હે તને નહીં માર્યો લે ખાલી પકડો ચચમ આવું કરી તું મેં માફી માંગી. ના હું માફી મગાવી એમ કે તું માફી માફી મગાવી એટલે કરાયો ખાલી અમે તો આને પકડી ચાપુ છે હારવીને થાપે ખાધી બે ત્રણ બાકી મારવાનું તો મેં આ બે જણ. તાન હું માફી માંગવામાં નહીં આવતી જાતે કબૂલ કર્યો હવે તો જો ટ્રેન આવી રહી છે હજી એટલે પેટ્રોલ ની ટ્રેન હા ટ્રેન બતાવી. સિલિન્ડર ટ્રેન. અરે ટ્રેન તો આવતી જ રહેતી હોય ભારતીય રેલવે ટ્રેન હે પેલો લાભ લઈ જો તમારે અમારા રૂમમાં જઈ બતાવીએ કે પહોંચી ને મળ્યું આ અલગ નહીં જોઈએ અલે અલે બસ બસ હવે
તે કીધું ને પેલો મારી જાય બોલ. લાભ તો એક જ લઈ જાય, ક્રિચુ લાભ લઈ જાય આપણે. રૂમમાં જઈને મળી આવ્યો તાન ઊંઘ બધી આવે, મલક નહીં મળતું જોઈએ. ગાઈઝ આટલા અમે શું કહેવાય પેલા બેઠા ગોમડે આવ્યા ગમે ગુંદરા ઓટલા પર બેઠા છીએ શાંતિથી અને આટલા બેઠા બેઠા સમાધાન કરીએ 4 જણા. અને શું કરવું હવે તમારા એમ કહી દો હવે કિશભાઈ. સમાધાન થઈ ગયું હવે. હવે ફોન હવે આપી દો હેડો. ફોન આપણા રૂમ પર પડ્યો પણ આપણે 2-3 મંતર મારશું તો આવી જાય. મંતર માળો હેળો તાને ફૂંક માર લે. ઓખો બંધ કરવાની. ઓખો બંધ કરવાની. લાવેળો. મંત્ર તો બોલ્યા નહીં. હા જોઈ દે આગળ ફોન હેળો તાન આપણા ફોન ફાઇનલી ઉપર સમાધાન થઈ ગયું. ગમે તે વસ્તુ લાવવું હોય ને તો આના ઉપર પ્રગટ થઈ જાય. તા ફોન મળી ગયો, ખુશ ના હતું. ફોન મળી ગયો હવે મને. તે ભાઈ ચેક કર્યું તો મારા ગુજામ ફોન હતો આપણે આવતા હતા ના નતો. નતો ને આવી ગયો ને. સમાધાન ના હોય હવે સમાધાન. મને 5000 બચી ગયા. પેલા હા. ભાઈઓ લેવાનો હતો મોબાઈલ. એવું હે જનતા ઓનું સમાધાન થઈ ગયું બસ ના હવે બસ. ખુશ અને બસ તાન. હમણાં તમે પેલો રેલ વાળો જે ક્લિપ જોઈ હતી એ કણ એક ભાઈને પડી હતી પણ એમાં અમારા સંજુભાઈએ પછી બ્લોગ બંધ કરી દીધો હતો. એના પછી તરત એવી પડી હતી કે આખું ગાજો મંડી હતું બધું. બધું અવાજ એવો મજબૂત આવે ને વાગી તો એટલે ભાઈ તારે હવે ભૂલી ગયો એ વાતને. સમાધાનમાં મેં સમાધાન કરી દીધું. સમાધાન કરી નાખ્યો. આવું બોલે કૂવો ને કૂવો કૂવાની બાજુ તરાવ. અમે આ ટ્રેક્ટરમાં ઘઉં ભરી 15 કટ્ટા ઘઉં ભરી ચક્કી ગયું દળાવવા માટે. હારે આ પાસ બેઠો અરવિંદ આવા આ બકઈ આવા ગड्डी પહોંચી જઈએ ગણ્યું લઈને તમે જોઈ શકો છો. એટલે ખુલતું જમ નહીં ખુલવાનું એટલે આવ્યું આવી ઘંટી ખુલવાનું આવ્યું પણ ખુલતું નહીં સીધું ઉતારી મિલો પછી ને ચોકીમાં ઘંટીમાં હવે જે પાછા બધા ઉતારવામાં મેં એકલાય નાખી છે. અમે બે જણ નાખી દો. મેં કહું છું કે નહીં. અલા તું તો જતો રહ્યો તો યાર. જતો નહીં મેં ઉતારવા. આ જતો રહ્યો તો? હા આયો કશું કામનું નહીં. એને બધો ઉતારવા. જતો રહ્યો તો બહાર. મેં બી ઉતારવા લાગી તું. હારો. પછી પાછા આવશે મેં પંકજ વાળા અમે આવો વધી જઈએ. ગુડ નાઇટ. ટાટા બ્લોગમાં મળીએ. તમારા અમારા બ્લોગ સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. જય માતાજી.